અંકલેશ્વર જીઆઈડીસીમાં મુક્તિ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ. અંકલેશ્વર ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મુક્તિ ચોકડી નજીક આવેલા એક ભંગારના ગોડાઉનમાં આજે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. કચરાના ઢગલામાંથી આગની શરૂઆત. પ્રાથમિક માહિતી અનુસાર મુક્તિ ચોકડી નજીક આવેલા આ ભંગારના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ભંગાર અને જ્વલનશીલ કચરાનો ઢગલો એકઠો કરાયેલો હતો. આજે બપોરે અચાનક આ કચરાના ઢગલામાંથી કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. ભંગારમાં પ્લાસ્ટિક, રબર અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર ફાઇટર્સની જહેમત. આગની જાણ થતાં જ ગોડાઉનના સંચાલકો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. બનાવની ગંભીરતા જોતા અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ એરિયા અને અન્ય નજીકના એકમોની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવી હતી. ફાયર ફાઇટર્સની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ગોડાઉનમાં ભંગારનો જથ્થો વધુ હોવાથી અને ધુમાડો સતત નીકળતો હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જોકે ફાયર ટીમના સતત પ્રયાસો બાદ આખરે આગ પર આંશિક કાબૂ મેળવવામાં આવ્યો છે અને કુલિંગની કામગીરી ચાલુ છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલમાં ચોક્કસ માહિતી મળી શકી નથી. આગનું ચોક્કસ કારણ જાણવા માટે ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આજે અંદાજિત 3:15 વાગે અમને એક ફાયર કોલ મળ્યો હતો અને કીધું હતું કે કચરાના ઢગલામાં આગ લાગેલી છે. અમે ત્વરિત ફાયર ટેન્ડર લઈને પહોંચ્યા હતા. જોયું તો કચરાના ઢગલામાં આગ હતી અને આજુબાજુમાંથી જે કંપનીવાળા છે ટ્રાય કરી રહ્યા હતા, પણ પવન વધારે હોવાથી આગ થોડી ફેલાઈ હતી. પણ હવે પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને હવે કદાચ 15-20 મિનિટમાં આગ કંટ્રોલમાં આવી જશે.